સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત. બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક છો, હું પણ ઠીક છું. તો સવારમાં પપ્પા ત્યાં જશે, કારણ કે આજે ત્યાં પરજોણ આવે છે એટલા માટે. તો ગાઈઝ, મારા મમ્માના ત્યાંથી પરજોણ આવે છે એટલે પપ્પા ત્યાં જશે. મમ્મી ખેતરમાં ચા લેવા. તો ગાઈઝ, પ્રકાશ જોશે એની સાસરી. તો પ્રકાશને હું લેવા માટે જાઉં છું બાઇક લઈ. તો અમે પ્રકાશનું પહેલાં લઈ આવું જઈ. તો ગાઈઝ, પ્રકાશને લેવામાં આવ્યો હતો. પ્રકાશને બી અમે ઘેર જઈએ છીએ બાઇક લઈને. તો ગાઈઝ, હું તો ખેતરમાં આવી ગયો છું ચાલ લેવા માટે. પોટલું મમ્મીએ વાડીને મૂક્યું છે તે હું પોટલું લેવા માટે જાઉં છું ખેતરમાં. તો મમ્મીએ તો વાટીને 2 મિનિટ એક નાખાયો અને બીજું લેવા માટે અમે આવી ગયો છું. અને કંઈ તો મમ્મીને 2 પોટલો કઈ નાખે નહીં મમ્મી, કોઈ 2 કઈ નાખે. તો ગાઈઝ, મમ્મી જવાનું છે પરજોણ મને. ચોથી આવે મમ્મી? તો ગાઈઝ, મારા મમ્માનીથી પરજોણ આવે છે. તો મમ્મીને તો ત્યાં જ જવું. તો આ તો જમવા નહીં જવું મારા ભાઈ. તો ગાઈઝ, મમ્મી અને તો જમવાનું ત્યાં છે. તો ચાલો હું પહેલાં પોટલું ઉપાડી લઉં. ફટોફટ જતા રહીએ નહીં સરકો સરતો સરતો હું મોડા આવશે એટલે. તો ગાઈઝ, અકન ટીંટોળીનું બચ્ચું તો અંદર જતું રહ્યું. બચ્ચાને તો બહાર કાઢું હું. તો ગાઈઝ, આ રહ્યું આ ટીંટોળીનું બચ્ચું છે એ અહીં પડી ગયું. તો ગાઈઝ, આ ટીંટોળીનું એક બચ્ચું આ રહ્યું, એક ત્યો ફરે છે. ફાઇનલી ગાઈઝ, વાગી ગયા છું 12 અને હું કમ્પ્લીટ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. ગાઈઝ, હું જાઉં છું ત્યો પરજોણ આવી ગયો. તો ગાઈઝ, પરજોણ આવે મમ્માના કોમથી. તો ગાઈઝ, મમ્મી અને પપ્પા બે તો લગભગ સવારના જતા, કારણ કે એમ તો સવારમાં બોલાવે એટલા માટે એ બધું કોમ હોય એટલે એમને બોલાવ્યો હતો. તો ગાઈઝ, હું જાઉં છું. ચાલતું જવાનું છે ખાલી 3 હેતર ઓરડે એટલે ત્યાં પહોંચી ગયો. તો ગાઈઝ, માજી ભાઈ બેઠા મારી તાર નહીં આવું પરજોણમાં આવી. શેમ તારે નહીં ખાતો મોહનથાળ? હા, મોહનથાળ નહીં ખાતો? માજી મોહનથાળ હારા ભાવ. તો ગાઈઝ, હું એ મોહનથાળ ખાવા માટે જાઉં છું. વધ્યા ઘટ્યા પડે હવે ખાવામાં છીએ. તો ફાઇનલી ગાઈઝ, અકન તો માજી ઘસે છે વાસણ. માજી કેટલા છું પટી ગયો બાકી છે વાસણ? તો ગાઈઝ, માજી તો તારી ઇકન ચા પીવો છો માજી? હા, તો બેનીમાં સાવા દેશે એટલે માજી તો કીધું હું પી જાઉં. ઢોળી ના દેવા ના ભાઈ? હા, પૈસા હાલે છે ને એટલે જ કહું છું. ના ઢોળાય, પૈસા હાલે છે. તો ગાઈઝ, માજી તો ચા પીવું છું, વાસણ ઘસવા બેઠો ઇકણ જ. ગાઈઝ, મમ્મીને તો આવી ગયો છું પરજોણમાં જઈને. આવી પરજોણમાં એટલે પરજોણ હોય આવી હતી. પરજોણમાં જોન હતો નહીં મમ્મી? તો મમ્મીને તો આવી ગયો છે. મેં આવી ગયો તે જઈને ખાધું તું મોહનથાળ? મોહનથાળ ખાધું? અને બીજું કોક હક મોહનથાળ, દાળ ભાત, શાક, પૂરી, છાશ બધું. તો કાંઈ મમ્મીને તો જઈને આવી ગયો છે. અને મારા પપ્પાની હે ઈ કર છે હજી. તો કાંઈ મમ્મીને તો જઈને આવી ગયો છે અને પપ્પા તો જાય નહીં. તો આમ તો બેહો દોવાનો ટાઈમ થયો ને 100 વાગ્યા. દોવી છે કમ પેલા હું નહીં નાખું કે પસ ના આવું? પસ ના આવું ગાયો દઈને નહીં હાલ દોવી છે થોડી વાર જ નહીં. તો કાંઈ થોડી વાર ગાયો દઈએ. અને પ્રકાશ તો બળદ લઈને આવી ગયો છે ખેતરમાં લેવા માટે. ગયો તો હું ના જો કે પ્રકાશ જો શી ખબર નહીં મને. હું તો હાલ આવ્યો છું. તો ગાઈઝ, ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી એક ગાય દોવા માટે જતી રહી છે અને મારે દોવા જવાની છે, પણ બીજી ગાય દોવા માટે જઉં છું. તો ગાઈઝ, પ્રકાશ તો કણ ઊંઘે છે. પ્રકાશ શેમ ઊંઘ્યો? થાક લાગે છે હું? હા. તો ગાઈઝ, પ્રકાશ તો 2 દિવસ લગ્નમાં જઈને આવ્યો એટલે કંટાળો આવતો હોય ને કોઈ ત્યાં બે હેરવાનો એટલે ભાઈ કંટાળો જ આવે. શું કહેવું? તો મમ્મી તો ગાય દોવા છે. તાર ગાય દોવાની આપું પ્રકાશ? હા, કેમ? પ્રકાશને તો બીજી વખત ખાઈએ લીધું. ભૂખ લાગી હતી હું
અમે તો મોહનથાળ પૂરી દાળ ભાત શાક એવું ખાધું બપોરે. તારા આબુ પડે એવું જ નહીં ભાવતું નહીં ભાવતું તો ગઈ પ્રકાશ તો ઊંઘ્યો છે. હું તો પેલા ગાય દોરાતો મમ્મી ગાય દોરે છે. બીજી પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે. પપ્પાને તો ભૂખ લાગી હતી એવું લાગે અને આપણને તો ભૂખ લાગી છે પણ ખાવાનું તો ઉતરે એવું લાગતું નહીં. આજ તો શું કેવું પ્રકાશ હોય તો બધું ફટફટ ખાઈ લેવું તો પણ તો લાગતું નહીં. આ તો ખાવાનું ઉતરે નહીં. તો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે. પ્રકાશ તો શાક કાઢે છે. પ્રકાશ શાનું શાક છે? ડુંગળી. ઓહો ડુંગળી ઘણા દાડે ના યાદ કે ડેલી સર્વિસ ભાઈ ડેલી સર્વિસ કાઢી તો નહીં કાઢી કાંઈ ડુંગળીનું શાક બનાવી છે. મારે કાઢ લેજે કે ઓહો તો પેલા તો કોઈ નહીં હા અત્યારે કે ડુંગળી બનાવી છે. તો પેલા તો કોઈ નહીં ના કે ડુંગળી બનાવી છે. હા અમુક કેવા તો નહીં ખાવું ઓછું જે કીધ નહીં ખાવું મારે તો ડુંગળીનું શાક બનાવે છે. એમ તો પોકી રહ્યો બધાને. પપ્પા તો બે ગયા છે. પ્રકાશ કાઢે છે અને મમ્મી તો બહાર બે છે. મમ્મી પોકી રહ્યો તો કઈ માજી યાદ દઉં છે. માજી લેડો ખાવાની જવું હા તો લાગીએ તે ભૂખ મને તો ભૂખ લાગી છે તો ખાવાનું ગમતું નહીં. તાન શું ગમે તાન મને તો સવારે વિહોમ જવાનું છે. ફોન ના વિહોમ તો કઈ માજી તો લોટો ભરતા છે માજી હો તો કઈ માજી લોટો ભરીને આવે છે અને અમે તમે ખાવા માટે બેસીએ છીએ. પપ્પા પ્રકાશ ને માજી મમ્મી તો આવે છે થોડી વાર તો ચલો પહેલાં અમે ખાઈ લઈએ ડુંગળીનું શાક ને રોટલા. દૂધ લેતા આવજો દૂધ દૂધ લઈ લે.